હેલો, નમસ્કાર મિત્રો. આજે આપણે NMMS ધોરણ 8 માં લેવાતી પરીક્ષા સ્કોલરશિપની પરીક્ષાઓ છે. એમાં ગણિત વિભાગમાં પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા. બરાબર. અપૂર્ણાંકની અંદર સૌથી પહેલો મુદ્દો છે શુદ્ધ અપૂર્ણાંક. અપૂર્ણાંક અને દશાંશ સંખ્યામાં પહેલો મુદ્દો, પહેલો પોઈન્ટ છે આપણો શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો ઉદાહરણ જોઈએ. પહેલા આપણે આજ સુધી આ તો ભણતા આવ્યા છીએ, પણ આપણને ખબર નથી કે આને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. કેવી રીતે? આજે આપણે એકમ કસોટી આપીએ છીએ, 25 માર્ક્સની હોય છે. બરાબર. તો 25 માંથી આપણને કેટલા માર્ક્સ આવતા હોય છે? કોઈને 20 આવે, 24 આવે, 25 માંથી 25 આવતા હોય છે. બરાબર છે. તો 25 માંથી 24 આવે, બરાબર છે. 25 માંથી 10 આવે છે, બરાબર છે. એટલે કે 24 ના છેદમાં 25, 10 ના છેદમાં 25, 3 ના છેદમાં 12, 7 ના છેદમાં 10. તો આ બધા શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંકની ખબર કેવી રીતે આપણને પડે? તો આને શું કહેવાય? અંશ. અને નીચે છે એને શું કહેશું આપણે? છેદ. તો જે અપૂર્ણાંકમાં અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો તેને શું કહેશું આપણે? અશુદ્ધ અપૂર્ણાંક. અહીંયા અંશ 10 છે અને છેદ 25 છે, તો અંશ નાનો છે અને છેદ મોટો છે. યાદ શું રાખવાનું? જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો તેવા અપૂર્ણાંકને કયો અપૂર્ણાંક કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. અહીંયા 3 ના છેદમાં 12 છે, તો 3 નાના છે અને 12 મોટા છે. 7 ના છેદમાં 10 છે, તો અંશ 7 નાના છે, 10 12 10 જે છે છેદ એ મોટા છે. તો આ બધા કયા અપૂર્ણાંક કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. એટલે કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો તેવા અપૂર્ણાંકને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. આ વાત છે શુદ્ધ અપૂર્ણાંકને. હવે એના પછી બીજો મુદ્દો આવે છે. જે પણ મુદ્દા શીખતા રહ્યા આપણે એને યાદ પણ રાખવાના છે. તો પહેલો મુદ્દો કયો શીખ્યા આપણે યાદ રાખવા માટે? શુદ્ધ અપૂર્ણાંક. બરાબર. બીજો મુદ્દો છે અશુદ્ધ અપૂર્ણાંક. બીજો કયો મુદ્દો છે? અશુદ્ધ અપૂર્ણાંક. તો અશુદ્ધ અપૂર્ણાંક, અપૂર્ણાંક કયો? અશુદ્ધ અપૂર્ણાંક. સોરી, બીજો મુદ્દો છે અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક શીખ્યા એનાથી ઉલટું જોઈએ. ઉદાહરણ પહેલા અહીંયા છેદમાં 10 તો અંશમાં 12 હોય, 13 ના છેદમાં 8, 8 ના છેદમાં 3, 10 ના છેદમાં 11. તો આમાં અંશ અને છેદ બધામાં આપણે જોઈએ છીએ તો અંશ કેવો છે અને છેદ કેવા છે? આમાં અંશ મોટા છે, છેદ નાનો છે. અંશ મોટો, છેદ નાનો, અંશ મોટો, છેદ નાનો. અહીંયા સોરી 18. તો અંશ મોટો અને છેદ નાનો હોય તો જેનો અંશ મોટો હોય અને છેદ કેવા હોય? નાનો હોય તો તેવા અપૂર્ણાંકને શું કહેશું આપણે? અશુદ્ધ અપૂર્ણાંક. જેનો છેદ મોટો હોય, અંશ મોટા હોય અને છેદ નાનો હોય, અંશ મોટો હોય અને છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકને કયો અપૂર્ણાંક કહીશું આપણે? અશુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ નાનો હોય, છેદ મોટો હોય, જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો હોય અને છેદ નાનો હોય. તો આ વાત થઈ આપણે અશુદ્ધ અપૂર્ણાંકની. યાદ રાખજો. છેલ્લે દરેક મુદ્દાનું આપણે રિવિઝન પણ કરવાનું છે, સમજવાનું છે. પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો બીજો મુદ્દો કયો શીખ્યા આપણે? અશુદ્ધ અપૂર્ણાંક. એના પછી છે મિશ્ર અપૂર્ણાંક. કયો અપૂર્ણાંક? મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક કોને કહેશું આપણે? જોઈએ ઉદાહરણ.
આ કઈ સંખ્યા છે 3/4. આ એક અપૂર્ણાંક છે. એની આગળ આપણે ધારો કે 2 લખ્યા તો આને શું વાંચીશું 2 પૂર્ણાંક. શું વંચાય 2 પૂર્ણાંક અને 3/4. આ કઈ સંખ્યા છે અપૂર્ણાંક છે. એટલે કે આની અંદર પૂર્ણાંક પણ આવે છે અને અપૂર્ણાંક પણ આવે છે. પૂર્ણાંક પણ આવે છે અને અપૂર્ણાંક પણ આવે છે. તો આને કયો અપૂર્ણાંક કહેશું મિશ્ર અપૂર્ણાંક. બીજું ઉદાહરણ લઈએ. હવે સમજવા માટે શું કરીશું આપણે ધારો કે એક બિસ્કિટ છે આપણે ખાઈ ગયા, બીજો બિસ્કિટ છે એ પણ ખાધું, ત્રીજો બિસ્કિટ છે એ પણ ખાધું, ચોથો બિસ્કિટ ખાવા ગયા તો એ આપણે પૂરો બિસ્કિટ ખાઈ શકતા નથી. તો કેટલા પૂરા ખાધા આખા બિસ્કિટ 3 ખાધા. ઓકે, ચોથો બિસ્કિટ હતું એ ખાતા ખાતા 3 ભાગ એના ખાધા આપણે. કેટલામાંથી 4 માંથી 3. એટલે 3 બિસ્કિટ આપણે પૂરા ખાધા છે. એટલે કે એને શું કહેશું પૂર્ણાંક. 3 બિસ્કિટ 1 2 અને 3 આ 3 બિસ્કિટ પૂરા ખાધા. જ્યારે ચોથો બિસ્કિટ છે એ આપણે પૂરો ખાધો નથી. તેને શું કહેશું અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંકમાં પૂર્ણાંક પણ આવે છે અને અપૂર્ણાંક પણ આવે છે. બરાબર છે. તો આ મિશ્ર અપૂર્ણાંકની વાત થઈ ગઈ. આને શું કહેશું મિશ્ર અપૂર્ણાંક. તો ત્રીજો મુદ્દો કયો શીખ્યા આપણે મિશ્ર અપૂર્ણાંક. તો 3 મુદ્દા આપણે શીખ્યા શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. હવે આની અંદર અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક આ બંને જોડે જોઈ લઈએ સાથે. ધારો કે અહીંયા 30/7. આ કયો અપૂર્ણાંક છે તો સાહેબ આપણે શું કહેશું એને અશુદ્ધ અપૂર્ણાંક. બરાબર છે. તો અશુદ્ધ અપૂર્ણાંકનું મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરવું હોય તો એનું મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરવા માટે આપણે શું કરીશું 30/7. 7 ચોક 28. કેટલી શેષ વધશે 2. કેટલા વધ્યા 2. હવે શેષ કેટલી હતી આપણે છેદમાં કેટલા હતા 7. તો 7 ના 7 લખી દેવાના. અહીંયા જવાબ કેટલો આવ્યો ભાગફળ અહીંયા લખવાના અને શેષ વધી એને અંશ. તો આનું સમજીએ તો આ બેનો ગુણાકાર 7 ચોક 28 અને આ બેનો વત્તાકાર આનો વત્તાકાર 28 ને 2 30. તો આપણો 30 અંશ આવી ગયો. તો આ શું છે અશુદ્ધ અપૂર્ણાંક. શું છે અશુદ્ધ અપૂર્ણાંક. એનું રૂપાંતર શેમાં કર્યું આપણે મિશ્ર. તો અશુદ્ધ અને મિશ્ર બંને સરખા છે કે જે અશુદ્ધ અપૂર્ણાંક હોય એનું મિશ્રમાં રૂપાંતર થાય. મિશ્ર સંખ્યા મિશ્ર અપૂર્ણાંક હોય એનું આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ છીએ. બીજું ઉદાહરણ જોઈએ આપણે. ઓકે 10/3. બરાબર. તો કરી દઈએ ભાગાકાર 10/3. 3 તરી 9. કેટલા વધ્યા 1. તો સૌથી પહેલા છેદ. તો છેદના આપણે સૌથી પહેલા નીચે લખી દેવાના. ઓકે, આ છેદ આવી ગયો. હવે 3 અને 1. તો અહીંયા 3 પૂર્ણાંક 1/3. તો આ બેનો ગુણાકાર 3 × 3 વત્તા અંશ 1 બરાબર કેટલા થાય 10. ને છેદમાં 3 તો હતા જ. આવી ગયો જવાબ. તો આ શું છે અશુદ્ધ અપૂર્ણાંક. અને અશુદ્ધ અપૂર્ણાંકનું રૂપાંતર શામાં કર્યું મિશ્રમાં. તો મિશ્રનું અશુદ્ધમાં રૂપાંતર થાય. આ મિશ્ર હતું એને અશુદ્ધમાં રૂપાંતર કર્યું. અશુદ્ધમાંથી મિશ્રમાં રૂપાંતર કરવા માટે ધારો કે 4.3 તો આ બેનો ગુણાકાર કેટલો થાય 8 × 4 વત્તા 3 છેદમાં 8 8 ચોક 32 ને 3 35. તો 35/8. તો આ મિશ્ર સંખ્યા છે મિશ્ર અપૂર્ણાંક છે એનો અશુદ્ધમાં રૂપાંતર થઈ જતું હોય છે. બરાબર છે. તો અશુદ્ધ અને મિશ્ર સરખા જ છે. બંનેનું પરસ્પર રૂપાંતર થતું હોય છે. ઓકે, એના પછીનો મુદ્દો છે સમઅપૂર્ણાંક. કયો અપૂર્ણાંક સમઅપૂર્ણાંક. સમઅપૂર્ણાંક એટલે સરખા. સરખા કેવી રીતે
ધારો કે એક ઉદાહરણ લઈએ આપણે 3 પંચમાંશ. હવે આ અપૂર્ણાંક છે એને કોઈ પણ આપણને જે મનમાં યાદ આવે એ સંખ્યા વડે ગુણાકાર કરીએ. ધારો કે મારે આને ગુણાકાર કરવા છે 4 વડે, તો અંશને પણ 4 વડે ગુણવાના અને છેદને પણ 4 વડે ગુણવાના. તો 3 ચોક 12, 5 ચોક 20. તો આ અપૂર્ણાંક અને આ અપૂર્ણાંક બંને કહેવાય સમઅપૂર્ણાંક. કેમ કે આખા અપૂર્ણાંકને આપણે 4 વડે ગુણ્યા, એટલે કે અંશને પણ 4 વડે ગુણ્યા, છેદને પણ 4 વડે ગુણ્યા. આ શું કર્યું આપણે? ગુણાકાર કર્યો. શું કર્યું? ગુણાકાર. કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર આપણે કરી શકીએ છીએ. હવે બીજું ઉદાહરણ લઈએ 10/15. હવે 10 અને 15 મનમાં યાદ આવે કે કોઈ એક જ ઘડિયામાં આવતા હોય અથવા કોઈ એક જ સંખ્યા વડે બંનેને ભાગી શકતા હોય આપણે, તો હા, શેના વડે? 5 વડે. તો 5 દુ 10 અને 5 તરી 15. તો સરખા ઉડી ગયા 5 5. જવાબ શું આવ્યો? 2/3. તો 10/15 2/3. તો આ બંને કહેવાય સમઅપૂર્ણાંક. શું કહેવાય? સમઅપૂર્ણાંક. તો આપણે આ સમઅપૂર્ણાંક વિશે ભણ્યા. સમઅપૂર્ણાંક શું છે? તો સમઅપૂર્ણાંક એ આપેલા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ છે. શું છે? અતિ સંક્ષિપ્ત રૂપ. તો ગુણાકાર અને ભાગાકારની રીતે આપણે આપેલા અપૂર્ણાંકનો સમઅપૂર્ણાંક મેળવી શકીએ છીએ. જો કોઈ પણ એક સંખ્યા ધારીએ, એમ કહ્યું હોય કે 3 પંચમાંશના કોઈ પણ 5 સમઅપૂર્ણાંક લખો, તો 5 અલગ અલગ સંખ્યા વડે ગુણવાના આખા અપૂર્ણાંકને. ધારો કે 4 વડે ગુણ્યા તો એક સમઅપૂર્ણાંક મળ્યો, બંનેને 5 વડે ગુણો, બંનેને 6 વડે ગુણો, તો આ રીતે ગુણવાથી આપણને એના સમઅપૂર્ણાંક મળતા હોય છે. તો આ વાત થઈ આપણી સમઅપૂર્ણાંકની. તો એના પછીનો આપણે કયો મુદ્દો શીખ્યા? સમઅપૂર્ણાંક. પછી અપૂર્ણાંકના ગુણાકારના થોડા નિયમો છે. અપૂર્ણાંકના ગુણાકારના નિયમો કઈ રીતે જોઈએ? 3 પંચમાંશ ગુણ્યા 2/3. જવાબ શું આવે છે જોઈ લઈએ પહેલા. 3 ગુણ્યા 2, 5 ગુણ્યા 3. તો 3 દુ 6, 5 તરી 15. આનું અતિ સંક્ષિપ્ત રૂપ થશે 3 દુ 6, 3 પચ્યા 15. તોડી ગયા 3. તો જવાબમાં શું મળ્યો? 2/5. હવે જોઈએ 3 પંચમાંશ કયો અપૂર્ણાંક છે? શુદ્ધ. આપણને દેખાય છે કે અંશ નાનો છે અને છેદ મોટા છે. આ કયો અપૂર્ણાંક છે? શુદ્ધ. એમાં પણ અંશ નાનો છે અને છેદ મોટા છે. તો શુદ્ધ ગુણ્યા શુદ્ધ, એટલે કે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર શુદ્ધ અપૂર્ણાંક સાથે કરવામાં આવે અને જે પરિણામ મળે છે એ આ બંને સંખ્યા કરતા કેવું હોય? નાનો. યાદ રાખજો, શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર શુદ્ધ અપૂર્ણાંક સાથે કરવામાં આવે તો જે પણ પરિણામ મળે છે એ પરિણામ આ બંને અપૂર્ણાંક કરતા નાની સંખ્યા હોય છે. બરાબર છે? ઓકે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. ના સમજાય તો આપણે સમજીએ વધારે. 3/5 આની કિંમત કેટલી? 2/3. આની કિંમત કેટલી? અને 2/5 આની કિંમત કેટલી? બધાનો લસા લઈએ તો પણ આપણને જવાબ મળી જાય છે. તો લસા કેટલો હશે બધાનો? 15. તો આને કેટલા વડે ગુણવા? તો 15 થાય છેદમાં 3 વડે. તો 5 તરી 15. આને કેટલા વડે ગુણવા પડશે આપણે? 5 વડે. આને કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. તો 3 તરી 9, 5 તરી 15. 5 દુ 10, 5 તરી 15. 3 દુ 6, 5 તરી 15. ઓકે. 15 માંથી 9, 15 માંથી 10, 15 માંથી 6. હવે દેખાય છે કે આ બંને કરતા આ અપૂર્ણાંક નાનો છે. એટલે યાદ રાખજો કે શુદ્ધ અપૂર્ણાંક ગુણ્યા શુદ્ધ અપૂર્ણાંક બરાબર જે જવાબ મળે છે એ બંને અપૂર્ણાંક કરતા નાની સંખ્યા હોય છે. આ પહેલો મુદ્દો. શુદ્ધ અપૂર્ણાંક ગુણ્યા શુદ્ધ અપૂર્ણાંક બરાબર જે પણ પરિણામ મળે છે એ અપૂર્ણાંક બંને અપૂર્ણાંક કરતા નાનો હોય છે. આ વાત થઈ શુદ્ધ અપૂર્ણાંકની. ચલો
બીજો નિયમ છે અપૂર્ણાંક ગુણ્યા પૂર્ણાંક. કેવી રીતે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આપેલી છે અપૂર્ણાંક 3 ગુણ્યા 5 છેદમાં ગુણ્યા 4. તો આમાં શું કરવાનું છે? સીધો નિયમ જ છે અંશ ગુણ્યા પૂર્ણાંક સંખ્યા છેદમાં 5. 4 તેરી 12, 12 ના છેદમાં 5. ડાયરેક્ટ જવાબ છે. આને જે કશું ના હોય આપણે એક સમજી શકીએ તો અહીંયા ગુણાંક 1 કરી દઈએ, ડાયરેક્ટ જવાબ છે. ના લખો તો 3 નો ગુણ્યા 4 અને 5 ના 5 એ રીતે કરો તો પણ જવાબ મળી જાય છે. બીજું ઉદાહરણ લઈએ 2 ના છેદમાં 10 ગુણ્યા 8 છેદમાં 1 લખો તો પણ જવાબ આવી જાય. તો 2 ગુણ્યા 8, 10 ગુણ્યા 1, 8 દુ 16, 10 એકા 10. આનું અતિ સંક્ષિપ્ત રૂપ પણ આપણે આપી શકીએ છીએ. તો કયો આવશે? 8 દુ 16 ને 5 દુ 10. ઉડી ગયા 2 2 તો 8 ના છેદમાં 5. તો આ રીતે પણ અપૂર્ણાંકનો ગુણાકાર પૂર્ણાંક સાથે કરી શકાય છે. ઓકે, એના પછીનો નિયમ છે શુદ્ધ ગુણ્યા અશુદ્ધ અપૂર્ણાંક. આનો નિયમ શું કે સમજી લઈએ. પહેલા કોઈ પણ શુદ્ધ સંખ્યા લખ્યા આપણે, ધારો કે લખ્યા 2 પંચમાંશ ગુણ્યા કયો લખશું આપણે? 4 તૃતીયાંશ. ઓકે, જવાબ શું આવશે? 2 ગુણ્યા 4, 5 ગુણ્યા 3. ગુણાકારમાં સીધું અંશનો ગુણાકાર અંશ, છેદનો ગુણ્યા છેદ. તો 2 ચોક 8, 5 તરી 15. હવે એક આ પૂર્ણાંક આ પૂર્ણાંક બે નો ગુણાકાર આપણને મળી ગયું છે. હવે જોઈએ પરિણામ શું મળે છે. તો 2 પંચમાંશ, 4 તૃતીયાંશ અને 8 ના છેદમાં 15. હવે આમાં જવાબ આવે છે એ કેવો આવે છે? સૌથી પહેલા દરેકનો લસા લઈ લઈએ. લસા કેટલો આવશે? 15. આપ નજર આગળ જ છે. તો આને કેટલા વડે ગુણવા પડશે? આખા અપૂર્ણાંકને 3 વડે, અરે આખા અપૂર્ણાંકને 5. તો 3 દુ 6, 5 તરી 15, 5 ચોક 20, 5 તરી 15 અને આ તો 15 છે જ. ઓકે, હવે 15 માંથી 6, 15 માંથી 20, 15 માંથી 8. આ કયો અપૂર્ણાંક હતો? શુદ્ધ. આ કયો અપૂર્ણાંક છે? અશુદ્ધ. અને આ કયો છે? શુદ્ધ. હવે જોઈએ નાનો મોટો કોના કરતા છે? તો 8 ના છેદમાં 15 છે, આના કરતા મોટા છે, એટલે અને 8 ના છેદમાં 15 છે, આના કરતા નાના છે. તો આમાં શું સાબિત થાય છે કે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર અશુદ્ધ અપૂર્ણાંક સાથે કરવામાં આવે તો પરિણામમાં મળતી સંખ્યા એટલે કે પરિણામમાં મળતો અપૂર્ણાંક એ અપૂર્ણાંક શુદ્ધ કરતા મોટો હોય છે, એટલે કે શુદ્ધ અપૂર્ણાંક કરતા મોટો હોય છે અને અશુદ્ધ અપૂર્ણાંક કરતા નાનો હોય છે. ઓકે, તો આ વાત શુદ્ધ અપૂર્ણાંક ગુણ્યા અશુદ્ધ અપૂર્ણાંક. આવો બીજા ઉદાહરણ લઈને પણ આપણે દાખલાને આ નિયમને સાબિત કરી શકીએ છીએ. ફરી સમજી લઈએ કે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર અશુદ્ધ અપૂર્ણાંક સાથે કરવામાં આવે તો મળતો અપૂર્ણાંક એ શુદ્ધ અપૂર્ણાંક કરતા મોટો હોય છે અને અશુદ્ધ અપૂર્ણાંક કરતા નાનો હોય છે. ઓકે, આ મુદ્દો આપણે અપૂર્ણાંક વિશે ભણ્યા. ઓકે, થેન્ક યુ.